યોગ કરો, નિરોગી રહો. યોગમાં આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ મેળવનાર અલ્પાબેન વાળા. સ્વયં અને સમાજ માટે યોગની થીમ આધારિત 10મા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા અને યોગમાં આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ મેળવનાર અલ્પાબેન વાળાએ જણાવ્યું હતું કે આજના તણાવભર્યા જીવનમાં યોગને પોતાના જીવનનો હિસ્સો બનાવવો જરૂરી છે. યોગ કરો અને તંદુરસ્ત રહીઓનો જીવન મંત્ર આજે અપનાવવો ખૂબ આવશ્યક બન્યો છે. 15 વર્ષથી યોગ સાથે સંકળાયેલા અને 6 રાષ્ટ્રીય અને 3 આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈ આંતરરાષ્ટ્રીય મેડલ પણ તેઓ મેળવી ચૂક્યા છે. તેઓ અલ્પાબેન વાળાએ વધુમાં જણાવ્યું કે લોકો યોગ કરે, નિરોગી રહે અને યોગથી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થતા હાંસલ કરે તે જરૂરી છે. સંજયભાઈ રાઠોડ, ગીર સોમનાથ. 20 જૂનના ખાસ હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ આભાર માનું છું અને આ 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને હું અત્યારે 15 વર્ષથી હું યોગ સાથે જોડાયેલી છું અને મેં 6 નેશનલ રમેલી છે અને 3 ઇન્ટરનેશનલ રમેલી છે અને એમાં મેં ટોટલ 70 મેડલ પ્રાપ્ત કર્યા છે અને મેં ઇન્ટરનેશનલમાં મેં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે અને બધાને હું કહું છું કે યોગ કરો, નિરોગી રહો અને યોગ કરતા રહો અને શારીરિક અને માનસિકતા દૂર થાય છે.